टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું 178 નંબરનું પ્લેન મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું. જે ક્રેશ થયા તેના આ દ્રશ્યો કે જે આ બિલ્ડિંગ છે જે આઈજીપી કમ્પાઉન્ડમાં આવેલું જે આ બિલ્ડિંગ છે કે તે સૌથી પહેલાં આ પ્લેન છે કે ત્યાંથી અથડાયું અને ત્યારબાદ અહીંયાથી સીધું જ જે અતુલ્ય 1 અને અતુલ્ય 2 જે રેસિડન્ટ ડૉક્ટર અને ડૉક્ટર સિનિયર ડૉક્ટર ત્યાં આગળ આ પ્લેન છે તે ક્રેશ થયું હતું. દ્રશ્યો જોઈ શકાય છે કે જે બિલ્ડિંગ છે આખું તૂટી ગયું અને જે ધુમાડાના કોટે ગોટા નીકળતા હતા કે જે આખું એક બ્લાસ્ટ થયું અને આખી ધરતી ધ્રુજી તેવા દ્રશ્યો છે તે સર્જાયા હતા. જે ફ્લાઇટ છે કે જે ફ્લાઇટ ઉપડતાની 1:38 વાગે ટેક ઓફ થયું અને 1:40 એટલે કે 1.5 થી 2 મિનિટમાં આખું આ પ્લેન છે તે ક્રેશ થયું, જેમાં લગભગ 242થી પણ વધુ પેસેન્જરો સવાર હતા. જે પેસેન્જરો જે આખું ભરતું છે તે થઈ ગયું. આ દુર્ઘટના જોઈ શકાય છે કે જે લગભગ 2.5-3 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો. સતત રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યા છે. હું દ્રશ્ય બતાવીશ કે જે પેરામિલિટરી ફોર્સ હોય, ભારતીય સેનાની તમામ 3-5થી લઈ અને પોલીસ ફાયર વિભાગ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી છે તે કામગીરી કરી રહ્યા છે. આ દ્રશ્યો એ લોકો ફાયર વિભાગ દ્વારા પણ સતત પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. રેસિડન્ટ ડૉક્ટરો જે રહે છે તે ડૉક્ટરોના પરિવાર અને ડૉક્ટર પણ હતા અને તેમનું પણ કેઝ્યુલિટી થયું અત્યારે હાલ સામે આવી છે. અત્યારે જોઈ શકાય છે કે જે આખું કોર્ડન છે કે જે કરી દેવામાં આવ્યું છે, જ્યાં આગળ સ્થાનિક પોલીસ, પેરામિલિટરી ફોર્સથી લઈ અને ફોર્સ દ્વારા કે જ્યાં આગળ અંદર કોઈ સ્થાનિક પબ્લિક છે તે પબ્લિક આવી શકે અને જેના કારણે અત્યારે જે તેને કોર્ડન છે આખું કરી દેવામાં આવ્યું છે. આ એ દ્રશ્યો છે કે જ્યાં આગળ પહેલી જે પ્લેન છે કે જે એર ઇન્ડિયાનું એ પ્લેન પહેલાં અહીં અથડાયું અને ત્યારબાદ સીધું જ આ આઈજીપી કમ્પાઉન્ડમાં પડી અને આખું બ્લાસ્ટ થયું અને ક્રેશ થયું. જે દુર્ઘટનામાં મોટાભાગના જે પેસેન્જરો છે તે બંધ થઈ ગયા હતા. ત્યારે હાલ આ દુર્ઘટના